વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગુનાઓમાં સંડોવાયેલા અને નાસ્તા ફરતા એવા 4 આરોપીઓને વડોદરા શહેર પોલીસે શોધી કાઢ્યા છે અને તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા કર્મચારીઓની 6 ટીમો બનાવી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ રાજ્ય ખાતે આ ટીમોને મોકલી આપી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવાની ઝુંબેશ જારી રાખવામાં આવી છે. વડોદરા શહેરમાં ગુનાઓ કરી અન્ય રાજ્યોમાં નાસી જઈ નાસ્તા ફરતા આરોપીઓની શોધમાં પોલીસની ટીમો છેલ્લા કેટલાક દિવસથી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ખાતે રોકાઈને આ ટીમ દ્વારા હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સના આધારે નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે અથાગ પ્રયત્નો જારી રાખવામાં આવ્યા છે. ત્યારે સતત ખાનગી વોચ રાખીને નાસ્તા ફરતા એવા વધુ 4 આરોપીઓને રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ રાજ્યમાંથી શોધી કાઢવામાં સફળતા હાંસલ થઈ છે. અત્યાર સુધી વડોદરા શહેરની પોલીસની ટીમ દ્વારા કુલ 15 જેટલા નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા છે.